ફરીથી તમારું સ્વાગત છે। તમે લોકોએ કાઇનેમેટિક્સની અંદર એટલે કે ગતિશાસ્ત્રમાં સ્પીડ અને વેલોસિટી સુધી ભણ્યા હતા પ્રીવિયસ લેક્ચરમાં આપણે, અને એના ગ્રાફ જોયા હતા। ઘણા સ્ટુડન્ટની ક્વેરી આવી છે કે સાહેબ આવા આવા પ્રશ્નોમાં શું કરવાનું, તો પહેલાં આજે ક્વેરી સોલ્વ કરીએ, એના માટેના ન્યુમેરિકલ્સ જોઈએ કે કેવી રીતે ગણી શકાય, પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધશું। દોસ્તો ક્વેરી આવા પ્રકારની કંઈક હતી કે એ જો કે મેં તમને આમ તો કહી દીધું છે, પણ થોડુંક કદાચ તમને હજી એમાં સમજાણું ના હોય। એનો પ્રશ્ન આવો કંઈક હતો કે ભાઈ કોઈ એક વ્યક્તિ એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધીનું ટ્રાવેલ, આ મેં તમને કરાવેલો પ્રશ્ન કે એથી બી જાય અને બીથી પાછો એ આવે તો ડિસ્ટન્સ તો સરખું જ કાપશે, સરખું જ ડિસ્ટન્સ કાપશે, પણ જવામાં વેગ જુદો હોય અને આવવામાં વેગ જુદો હોય તો ગણતરી કેવી રીતે કરવી અને કયું ઇક્વેશન મૂકવું। એટલે જવામાં વેગ v1 હોય ને આવતી વખતે વેગ v2 હોય, એટલે બે સરખા ડિસ્ટન્સ, જવાનું d અને આવવાનું d, આ ડિસ્ટન્સ d હોય તો સરખા ડિસ્ટન્સ જુદી જુદી સ્પીડ સાથે કપાતા હોય તો એવરેજ વેલોસિટી v, એવરેજ સ્પીડ v સ્પીડ ઇઝ ઇક્વલ ટુ 2v1 v2 બાય v1 પ્લસ v2 થાય। આવું મેં એક ઇક્વેશન તમને કરાવ્યું હતું। બે જુદી જુદી સ્પીડ, જાતા વખતે 10 કિલોમીટર પ્રતિ કલાક, આવતી વખતે 15 કિલોમીટર પ્રતિ કલાક, તો આ 10 આ 15 આ 10 અને આ 15 કિંમત મૂકી દો એટલે થઈ ગયો સર। હવે ક્વેશ્ચન આવો હતો ક્વેરીમાં કે કોઈ એક વ્યક્તિ પોતાને કાપવાના અંતરના ત્રીજા ભાગનું અંતર એટલે 1/3, એટલે ધારો કે d ડિસ્ટન્સ હોય તો એનું ત્રીજા ભાગનું અંતર એટલે d/3, બીજું ત્રીજા ભાગનું અંતર એટલે d/3 અને પાછું અંતર d/3, એટલે કાપવાના અંતરના ત્રીજા ભાગનું અંતર એ જુદી જુદી સ્પીડથી, એટલે અહીંયા v1 સ્પીડ, અહીંયા v2 સ્પીડ અને અહીંયા v3 સ્પીડ હોય તો એવરેજ સ્પીડ કેટલી થાય? તો જરૂરી નથી કે આ ડિસ્ટન્સ તમે d જ ધારો, ગમે એ લઈ શકાય, ત્રીજા ભાગનું કરી દેવાનું થાય। ધારો કે તમે આ ડિસ્ટન્સ ટોટલ d એને બદલે તમે આ ડિસ્ટન્સ 3d લીધું તો તમારા માટે ત્રીજા ભાગનું અંતર કેટલું થાય? d d d, ત્રણ સરખા ભાગ, તો d જેટલું અંતર, પછી પાછું d જેટલું અંતર અને પછી પાછું d જેટલું અંતર, આ ત્રણેય d d અને d થઈને કેટલું થઈ ગયું? 3d। એટલે કાપવાના ત્રીજા ભાગનું અંતર v1 સ્પીડથી, બાકીનું અંતર v2 સ્પીડથી અને બાકીનું અંતર v3 સ્પીડથી કપાય તો આની એવરેજ સ્પીડ કેટલી? એટલે તમને જે એક્ઝામમાં આપ્યું એ 1/3 અંતર 10 કિલોમીટર પ્રતિ કલાક, આ 20 કિલોમીટર પ્રતિ કલાક અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કપાય તો એવરેજ સ્પીડ કેટલી? મિત્રો આ સૂત્રાત્મક હોય એટલે આપણને થોડુંક ઓલું લાગે, બાકી જે સૂત્ર મૂળ આવતું હોય ઇક્વેશન એ જ આવે। સરેરાશ ઝડપનું સૂત્ર હું દોસ્તો, સરેરાશ ઝડપ v એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું? એવરેજ સ્પીડ કેટલી? તો કે કુલ અંતર, કુલ કપાયેલું અંતર અને છેદમાં કુલ સમયગાળો। તો કુલ ડિસ્ટન્સ કેટલું છે? 3d, એટલે d પ્લસ d પ્લસ d એટલે 3d થશે। અને કુલ સમય કેટલો? તો કે ધારો કે અહીંયા આના માટે એને સમય t1 લાગે, આના માટે સમય એને t2 લાગે અને આના માટે સમય એને t3 લાગે, એટલે શું થશે? t1 પ્લસ t2 પ્લસ t3 v એવરેજ, એવરેજ સ્પીડ કેટલી થાય? તો કે 3d બાય t1 પ્લસ t2 પ્લસ t3। એટલે સમય જુદો જ લેશે, સ્વાભાવિક છે કે અંતર સરખું છે પણ ઝડપ જુદી જુદીથી કપાય, તો વધુ ઝડપ હશે તો સમય ઓછો લેશે, ઓછી ઝડપ હશે તો સમય વધારે લેશે। તો અહીંયા તમારા કુલ સમય t1 પ્લસ t2 પ્લસ t3 એને તમે વેલ્યુ મૂકો તો 3d બાય સમય બરાબર શું થાય? અંતર છેદ ઝડપ,
થશે ને? ઝડપ બરાબર અંતર છેદ સમય, તો સમય બરાબર શું થશે? અંતર છેદ ઝડપ થશે, સમયને કરતા બનાવશું તો સમય t1, અંતર કેટલું? d. t1 સમયમાં અંતર કેટલું કપાય છે દોસ્તો? d. અને ઝડપ કેટલી? v1, તો d/v1 પ્લસ d/v2 પ્લસ d/v3. આવું થશે ને? t2 સમયમાં d/v2, t3 સમયમાં d/v3 ઇઝ ઇક્વલ ટુ v એવરેજ. હવે દોસ્તો ડી બધેથી ઉડી જશે. જો આ ઇક્વેશન હું અહીં લખું છું, v એવરેજ ઇઝ ઇક્વલ ટુ ઉપર 3, નીચે 3d લખી નાખો. ચલો 3d, આમાંથી કોમન કોણ નીકળે? d, એટલે d કોમન, તો શું બચે? 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3. અહીંથી ડી કોમન નીકળશે, એટલે 1/v1 પ્લસ 1/v2 પ્લસ 1/v3. તો ડી કેન્સલ થઈ જશે. તો આપણે ઓલો જે એમસીક્યુ જોઈએ તો પહેલો જવાનો આવો ને એમાં ડી કેન્સલ થઈ ગયો, તેમાં અંતરની કંઈ જરૂર નહીં પડે. તો ડી કેન્સલ, તો ફાઇનલી જે આન્સર આવ્યો 3. નીચેના પદનો લસા શું થાય દોસ્તો? v1 v2 v3 લસા થાય, એટલે એ છેદનો છેદ અંશમાં આવી જાય, એટલે અંશમાં મૂકી દઉં v1 v2 v3 બાય. હવે તમે લસા કાઢ્યો હોય એટલે v1 જે છે એની જગ્યા ઉપર v2 અને v3 ગુણાશે, એ અંશમાં ગુણાશે, એટલે ઉપર શું આવશે? v2 v3. જ્યાં v2 હશે ત્યાં ઉપર શું ગુણાશે? v1 v3. અને જ્યાં v3 હશે ત્યાં v1 v2 ગુણાશે અંશમાં, એટલે બેની જોડી આવશે, v1 v2 પ્લસ v2 v3 પ્લસ v1 v3. તમે જોઈ શકો છો v1 માં શું આવશે? v2 v3. v2 માં શું આવશે? ઉપર શું ગુણાશે? v1 v3. અને v3 માં શું ગુણાશે? v1 v2. એટલે બેની જોડી ઉપર ગુણાશે અને વચ્ચે આવશે પ્લસ. તો ફાઇનલી શું થયું? v1 v2 પ્લસ v2 v3 પ્લસ v1 v3. તો હવે તમારા આ ઇક્વેશન ડાયરેક્ટ મૂકી શકાય કે એવરેજ સ્પીડ આટલી થાય. હવે તમને 3 સ્પીડ આવી, ડિફરન્ટ 3 સ્પીડ આપી, 10, 20 અને 30. તો 3 × 10 × 20 × 30, 10, 20, 30નો ગુણાકાર ગુણ્યા 3 છેદમાં 10, 20, 10, 20, 20, 30 પ્લસ 10, 30. કારણ કે તમારી v1 v2 અને v3 ત્રણેય સ્પીડ તમને આપી દીધી, એટલે ખાલી વેલ્યુ મૂકશો આ ઇક્વેશનમાં, એ તમારી ફાઇનલ સ્પીડ તમને એવરેજ સ્પીડ મળી જશે. તો દોસ્તો આમાં મૂળ સૂત્ર તો આ જ આવતું હોય. એ તો એવરેજ સ્પીડનું જે આપણું સૂત્ર છે એ તો એ જ રહેવાનું છે ને, પણ એને તમે આગળ સાદું રૂપ આપો ને તો તમને આવા પ્રકારના સમીકરણ મળી જાય. અને જેમ જેમ તમને એમસીક્યુનો પ્રેક્ટિસ થશે, મિત્રો જરાય મૂંઝાવાની જરૂર નથી, જેમ જેમ તમને એમસીક્યુ ગણવાની પ્રેક્ટિસ થશે, તમારું મેથ્સ પણ સ્ટ્રોંગ થતું જશે, એમ તમને આ બધા પ્રકારના પ્રશ્નોનો અનુભવ થતો જશે અને તમે એકદમ ફિઝિક્સમાં માસ્ટર બની જવાનો છો. તો જરાય ચિંતા કરવાની જરૂર નથી આ પ્રકારનું. તો આપણું જે ઓલું સૂત્ર હતું જે 2 સ્પીડવાળું, એવું બની ગયું હતું 2v1 v2 by v1 plus v2 બની ગયું હતું ને. તો આમાં 2 જ સ્પીડ હતી, તો 2 સ્પીડનો ગુણાકાર ગુણ્યા 2 છેદમાં 2 સ્પીડનો સરવાળો. તો આમાં એવું ન થાય કે 3 સ્પીડનો ગુણાકાર ગુણ્યા 3 છેદમાં 3 સ્પીડનો સરવાળો, આવું નહીં થાય, ધ્યાન રાખજો. અહીંયા બેની જોડી લેવી પડે, v1 v2 પ્લસ v2 v3 પ્લસ v1 v3. પછી 4 સ્પીડ હોય તો ચારેયનો સરવાળો ગુણાકાર ને નીચે ચારેયનો સરવાળો, આવા પ્રકારના સમીકરણો ન મળે. આઈ હોપ આ વાત બધાને ક્લિયર થઈ ગઈ હશે. તો હવે જે તમે મને ક્વેરી મોકલી હતી, એ ક્વેરીની અંદર તમને જે 3 સ્પીડ આપી હોય, સમાન અંતર કપાય અને 3 જુદી જુદી સ્પીડ હોય, ત્યારે તમે સીધી સ્પીડની વેલ્યુ આમાં મૂકી અને ગણતરી કરશો એટલે તમારો જવાબ આવી જશે. હવે આપણે એક બીજો પ્રશ્ન પણ જોઈએ. હવે ઘણા વિદ્યાર્થીઓનો ગ્રાફ રિલેટેડ ક્વેરી હતી કે સાહેબ હજી અમને ગ્રાફમાં સમજાતું નથી, અથવા તો ગ્રાફ જે છે ને એ અમારા માટે થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે, અને ડિફરન્ટ ગ્રાફ હોય તો કેવી રીતે. દોસ્તો ઘણા બધા ગ્રાફ આપણે 11th સાયન્સની અંદર ભણવાના આવશે. હજી તો આપણે સ્ટાર્ટ કર્યું છે ચેપ્ટર, તો એની અંદર મેં તમને સ્લોપ ઢાળ સમજાવ્યો છે, y = mx + c પ્રકારનું સમીકરણ મેં તમને સમજાવ્યું. એમાં m છે એ ઢાળ છે એ કીધું, x અક્ષ અને y અક્ષ ઉપર તમે સ્લોપ દોરો તો એ ઢાળ છે એ સરેરાશ વેગનું મૂલ્ય આપે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફમાં.
આ બધી ચર્ચા કરી. તે છતાંય હજી તમને વધુ એક્સપિરિયન્સ થાય ને એટલે બહુ સરસ મજાનો તમારી સામે પ્રશ્ન મૂકું. તમે જોજો, તમને ગ્રાફ દોરતા પણ આવડશે અને તમને એમાંથી નોલેજ પણ તમારું વધવાનું છે. ધ્યાન રાખજો. એક મોટરસાઇકલ સવાર અથવા તો એક વ્યક્તિ પોતાની ઘરેથી, સમજો, પોતાની ઘરેથી ઓફિસ જવા નીકળે છે. લાંબુ લખવાની જરૂર નથી, પેલા પ્રશ્ન સમજજો જો હું શું કહું છું. એક મોટરસાઇકલ સવાર પોતાની ઘરેથી ઓફિસે જવા નીકળે, પણ એ ઓફિસે જાય નહીં, પહેલાં એની ગાડીમાં પેટ્રોલ ખલાસ હોય એટલે પહેલાં પેટ્રોલ પંપે જાય, પેટ્રોલ પંપેથી પાછું પેટ્રોલ પુરાવે, પાછો ઘર ઉપર જાય અને ઘરેથી પછી ઓફિસ જાય. સમજો. હવે આ પ્રકારનો ક્વેશ્ચન છે કે ભાઈ ઘરેથી પાછો ઓફિસે પહોંચે ત્યાં સુધીમાં એની એવરેજ સ્પીડ કેટલી, એવરેજ વેલોસિટી કેટલી, એટલે સરેરાશ વેગ કેટલો, સરેરાશ ઝડપ કેટલી, આ બધા પ્રકારના પ્રશ્નો છે. કેટલું ડિસ્ટન્સ કાપ્યું હોય, કેટલું સ્થાનાંતર કર્યું હોય. તો સિમ્પલ, જ્યારે તમે આ ગ્રાફ દોરવાની શરૂઆત કરો એટલે હું એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર, આ એક્સ અક્ષ અને આ તમારી વાય અક્ષ. દોસ્તો આ ડિમેન્શન છે, એક્સ ડિમેન્શન અને વાય ડિમેન્શન. રેફરન્સ ફ્રેમ અથવા તો નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? અત્યારે આપણે નિર્દેશ ફ્રેમ તરીકે લઈએ અને એમાંનું એક સંદર્ભ બિંદુ આવું છે. નિર્દેશ ફ્રેમ એટલે શું? તમે જે જગ્યા ઉપરથી ગતિનું અવલોકન કરો છો તમારા માટે રેફરન્સ ફ્રેમ કહેવાય. દાખલા તરીકે તમે કારમાં બેઠા બેઠા, દોસ્તો ગતિ છે ને એ સાપેક્ષ ખ્યાલ છે. તમે જોજો, તમે ટ્રેનમાં બેઠા હોય ને બાજુમાંથી બીજી ટ્રેન નીકળે બીજા નજીકના પાટા ઉપરથી, તો તમને એની સ્પીડ ડિફરન્ટ દેખાશે. તમારી સામેથી ટ્રેન આવતી હોય તો એની સ્પીડ ડિફરન્ટ દેખાશે, તમારી સાથે ચાલતી જતી હોય તો એની સ્પીડ ડિફરન્ટ તમને દેખાશે. એટલે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તમે ટ્રેનમાં બેઠા બેઠા ગતિનું અવલોકન કરો છો તો ગતિ તમારા માટે, ટ્રેન તમારા માટે નિર્દેશ ફ્રેમ થઈ. તો નિર્દેશ ફ્રેમ એ સ્થિર પણ હોઈ શકે, નિર્દેશ ફ્રેમ ગતિમાં પણ હોઈ શકે. તો તમે ક્યાંથી અવલોકન કરો છો એની ઉપર ડિપેન્ડ છે. તો આ નિર્દેશ ફ્રેમ માટે એક રેફરન્સ પોઈન્ટ છે કે જે ઉદ્ગમ બિંદુ એના યામ 0, 0 છે. સમજો. હવે એક્સ અક્ષ ઉપર, આ એક્સ અક્ષ અહીંયા જવા દો, એક્સ અક્ષ ઉપર હું ટી સમય લઉં છું અને એ છે સેકન્ડમાં અથવા તો કલાકમાં લઈ લઈ. ચલો હવે કલાકમાં. અને આ જે છે વાય અક્ષ ઉપર એ સ્થાન લઈએ અને સ્થાન છે એ કિલોમીટરમાં લઈએ. સમજો. હવે ધારો કે કોઈ એક વ્યક્તિ પોતાના ઘરેથી ઉપડેલ, આ ઘર છે. હવે આપણે એક વિચાર લઈએ કે એનું પેટ્રોલ પંપ અને એની ઓફિસ છે ને એના ઘરથી ડિફરન્ટ, એટલે વિરુદ્ધ સાઈડ છે. એટલે દાખલા તરીકે આ એનું ઘર છે, આ એનું ઘર, તો આમ પેટ્રોલ પંપ છે અને આમ એનું ઘર છે. એટલે અહીંયા ઘર છે, ઓફિસ છે, અહીંયા ઘર છે, તો એ ઓફિસે જાય તો રસ્તામાં પેટ્રોલ પંપ નથી આવતો, તો પ્રશ્ન જ નથી. એનું ઘર છે, ત્યાંથી પેટ્રોલ પંપ આ બાજુ છે અને એની ઓફિસ છે ને એ આ બાજુ છે. એટલે ભાઈ પહેલાં શું કરે છે, પેટ્રોલ પુરાવા જાય, પછી પાછો ઘરે આવે અને પછી ઓફિસ જાય. આ વાત સમજાઈ ગઈ હશે. એટલે તમારે રેફરન્સ પોઈન્ટથી, એટલે કે ઘરેથી એક તરફ પેટ્રોલ પંપ ધારવો પડે ને એક તરફ ઓફિસ ધારવી પડે. તો હું કન્સિડર કરી લઉં કે ભાઈ આ જે દિશા છે ધન વાય દિશા, એ મારા માટે પેટ્રોલ પંપની દિશા છે. તો એના કરતાં વિરુદ્ધ આ મારા માટે જે તે વ્યક્તિની ઓફિસની દિશા છે. સમજો. હવે અહીંયા આપણે કિલોમીટર બતાવી દઈએ. દાખલા તરીકે તમને આવું કીધું કે પેટ્રોલ પંપ એના ઘરથી 3 કિલોમીટર દૂર છે અને ઓફિસ એના ઘરથી 5 કિલોમીટર દૂર છે. સમજો. તો એ જતી વખતે 3 કિલોમીટર જેટલું અંતર કાપે છે અને એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. એની ઝડપ છે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. અથવા તો પેટ્રોલ પંપ ઉપર જાય છે
પછી ત્યાં પેટ્રોલ પુરાવે છે, એના માટે સમયગાળો આપ્યો હોય તો સમય કન્સિડર કરવાનો. ધારો કે તમને એમ કીધું કે એ જવા માટે 10 મિનિટ લે છે. કેટલી મિનિટ? 10 મિનિટ. અને હું લખતો જાઉં છું. જવાનો સમય એનો 10 મિનિટનો છે. પછી એ પેટ્રોલ પુરાવવા માટે ઊભો તો રહેશે ને, કાંઈ સીધો આવતો તો નહીં રહે. એટલે પેટ્રોલ પુરાવવા એ ધારો કે 2 મિનિટ ઊભો રહે છે. ખાલી 2 મિનિટમાં પેટ્રોલ પુરાઈ જાય છે, આપણે ઉધારીએ. પછી પાછો ઘરે આવવા માટે એ 15 મિનિટ લે છે. ઓફિસ એના ઘરથી 5 કિલોમીટર દૂર છે અને એ ધારો કે 20 મિનિટ લે છે. અને ઓફિસેથી ઘરે પાછો આવવા માટે ઓફિસથી ઘર પર આવવા એ કેટલી મિનિટ લે છે? ધારો કે એ નિરાતે આવે છે તો 30 મિનિટ લે છે. જોજો આખી વસ્તુ મેં તમને સમજાવી દીધી. જવાનો સમય 10 મિનિટનો, એટલે ક્યાં જવાનો સમય? પેટ્રોલ પંપે. પેટ્રોલ પુરાવાનો સમય 2 મિનિટનો. ઘરે આવવા માટે 15 મિનિટ રોકાય છે, 15 મિનિટ લે છે. ઘરેથી આવી અને ઘરે રોકાતો નથી, અથવા તો ઘરે રોકાય છે એવું પણ લઈ લે વચ્ચે. ચલો, ઘરે રોકાય કેટલી મિનિટ? 5 મિનિટ. હવે તમે ટોટલ ટાઈમ ગણો છે. 30, 20, 50 ને 5 55 ને 5 60 ને 70 ને 80 ને 82 મિનિટ થઈ. ગ્રાફ કેવી રીતે ડ્રો કરાય? તમારા માટે રિક્વાયરમેન્ટ કેટલી છે? 82 મિનિટની. અને જવાનું 3 કિલોમીટર, આવવાનું 3 કિલોમીટર, પાછું 5 કિલોમીટર, એટલે 10 કિલોમીટરમાં તો તેનું પૂરું થઈ ગયું. એટલે તમારાના સ્કેલ માપ ગ્રાફની અંદર લખવાના. 82 મિનિટ કરવી હોય દોસ્તો તો તમારે શું કરવું પડે કે ભાઈ જો વચ્ચે પછી 10 મિનિટવાળો પણ ગાળો છે, એટલે શું કરવું પડે? અહીંયા 20 મિનિટ, પછી અહીંયા 40 મિનિટ, પછી અહીંયા 60 મિનિટ અને અહીંયા 80 મિનિટ. સમજો. અને અહીંયા વચ્ચેના જે પોઈન્ટ મળે છે એ 10-10 મિનિટ મેં આવા લીટા કરી દીધા. ક્લિયર એટલી વાત? અને અંતર જે છે એ આ રીતે લઈ લઈએ. 2 કિલોમીટર, 4 કિલોમીટર, 6 કિલોમીટર, 8 કિલોમીટર. પછી આ બાજુ -2 કિલોમીટર, -4 કિલોમીટર, -6 કિલોમીટર અને -8 કિલોમીટર. કારણ કે ઉપર સ્થાનાંતર ધન લ્યો તો નીચે ઋણ લેવું પડે. હવે જોજો આપણે ગ્રાફ દોરીએ કેવી રીતે થશે ગ્રાફ, અને એવરેજ સ્પીડ પણ ઘણી આપણને ખબર પડે. ચલો સ્ટાર્ટ. ઘરેથી એ ઉપડે છે, 10 મિનિટ બાદ એ ક્યાં હોય? પેટ્રોલ પંપે. અને અચળ ઝડપે જાય છે. ધ્યાન રાખજો, ઝડપ એની અચળ છે. જવાનો સમય અને આવવાનો સમય અને અચળ ઝડપે જાય છે. તો અચળ ઝડપે, અથવા દાખલા તરીકે તમને સ્પીડ જુદી જુદી કીધી હોય તો તમારે એ પ્રમાણે કન્સિડર કરવું પડે. અત્યારે અચળ ઝડપની આપણે વાત કરીએ છીએ, ઝડપ બદલાવતા નથી, એટલે માત્ર અચળ ઝડપે લઈએ. તો અચળ ઝડપે એ જવાનો સમય 10 મિનિટ લે છે. એટલે જ્યારે જાય ત્યારે એની સ્પીડ કોન્સ્ટન્ટ રાખે છે. આવે ત્યારે ભલે ને 2 મિનિટ લે, 15 મિનિટ લે, પણ 15 મિનિટ માટે જે ઝડપ એને જરૂરી હોય એ અચળ ઝડપે પાછો આવે છે. એટલે ઝડપ એની જવા માટે જે હોય એ આવવા માટે ન હોય, કારણ કે બેયમાં ટાઈમ જુદો જુદો છે. ઘણી વખત ડિસ્ટન્સ સરખું થઈ જતું હશે ઘરથી ઓફિસનું, અને સીધા રસ્તા ઉપરથી જાય છે. તો ઘરે પેટ્રોલ પંપ ઉપર જાય છે ત્યારે 10 મિનિટ લે, ને ઘરે આવે ત્યારે 15 મિનિટ. તો દોસ્તો પેટ્રોલ પંપ તો ઘરથી પેટ્રોલ પંપ તો સરખા જ અંતર ઉપર છે, તો બેયનો સમય જુદો લીધો એનો મતલબ જવાની સ્પીડ એની જુદી હશે અને આવવાની સ્પીડ એની જુદી હશે, પણ હશે અચળ. વચ્ચે ક્યાંય બ્રેક મારતો નથી, વચ્ચે ક્યાંય લીવર દેતો નથી. જેટલી સ્પીડથી સ્ટાર્ટ કરે એટલી જ એની કોન્સ્ટન્ટ સ્પીડ આપણે ધારવાની. ખરેખર તો ઝડપ બદલાતી જ હોય, કારણ કે જ્યારે એ સ્થિર હોય ત્યારે એની ઝડપ 0 હોય, પછી લીવર દે એટલે ઝડપ વધે, પછી પાછી ઘટે. પણ આપણે કોન્સ્ટન્ટ સ્પીડ ધારવાની છે આ ગ્રાફમાં.
કારણ કે ઝડપ બદલાવાવાળો ટોપિક હજી આપણે ભણ્યા નથી, એટલે આપણે એને કન્સિડર નહીં કરીએ. ચલો ઘરથી ઉપડે છે, અહીંથી સ્ટાર્ટ કરે એની ગતિની શરૂઆત. એ પેટ્રોલ પંપ ઉપર 10 મિનિટમાં પહોંચેલા, 10 મિનિટ અહીં રહી. પેટ્રોલ પંપ એનો 3 કિલોમીટર દૂર છે. મેં હમણાં તમને કીધું 3 કિલોમીટર દૂર પેટ્રોલ પંપ અને 5 કિલોમીટર એની ઓફિસ છે ઘરથી. તો 3 કિલોમીટર એટલે તમારા માટે અહીં 3 કિલોમીટર પૂરું જોઉં. 2 ને 4 ની વચ્ચે 3 આવે અને 20 અને 0 ની વચ્ચે 10 આવે. એટલે આ બે ટપકા જ્યાં તમે જોડો, આ જે ટપકું મળે તમારું, અને કોન્સ્ટન્ટ સ્પીડનો ગ્રાફ હંમેશા સુરેખ હોય. એટલે આવો ગ્રાફ પહેલો તમને મળે. હવે પેટ્રોલ પુરાવવા માટે 2 મિનિટ ઊભો રહીએ. દોસ્તો મેં તમને કીધું હતું કે પદાર્થ જ્યારે સ્થિર હોય, ઊભો રહે એટલે સ્થિર છે, તો સમય તો 2 મિનિટનો જતો રહ્યો છે. સ્થિર છે તો સ્થિર હોય એટલે એક્સ અક્ષને સમાંતર ગ્રાફ આવે. કેટલી મિનિટ? 2. તો 5માં 2 ઉમેરો, સોરી 10માં 2 મિનિટ ઉમેરો એટલે કેટલી મિનિટ થાય? 12 મિનિટ. એટલે લગભગ નજીક જ એકદમ અહીંયા. પછી 20 મિનિટ તો આવી જાય. એટલે ઊભો રહે એટલે આમ ગ્રાફ આવે, સીધો લીટો, એક્સ અક્ષને સમાંતર. આટલી વાત ક્લિયર 2 મિનિટ માટે. પછી ઘરે આવવા માટે 15 મિનિટનો ટાઈમ લે, એટલે આ એનું ઘર છે. ચાલો 12 મિનિટમાં 15 મિનિટ ઉમેરો. 12 મિનિટ તો થઈ ગઈ, 10 + 2 12 તો થઈ ગઈ ને. 12માં 15 મિનિટ ઉમેરો એટલે કેટલું થાય? 12 × 10 22 ને 5 એટલે 27 મિનિટ થાય ને. 12 મિનિટ એની અંદર 5 ઉમેરો, 12 ને 5 17 ને 10 27 મિનિટ થઈ. તો 27 મિનિટ અહીં ક્યાં આવશે? 20 ને 5 20 ને 10 30 હોય, 30 થી થોડું ઓછું, એટલે આ 27 મિનિટનું ટપકું ક્યાં આવે? ઘરે. એટલે એનું ઘર થઈ ગયું. એટલે ઘર જ છે, એક્સ અક્ષને સમાંતર આ ઘર જ કહેવાય એનું. તો આ એનું ઘર કોન્સ્ટન્ટ સ્પીડથી આવે એટલે આ કોન્સ્ટન્ટ સ્પીડ, એટલે ગ્રાફ આવશે સુરેખ. ક્લિયર? અહીંયા કેટલી મિનિટ છે? 27. દોસ્તો યાદ રાખજો, આ 27 મિનિટ છે. આ કેટલી છે? આ જે ટપકું કરીએ એ 12 મિનિટ. ઓકે, હવે ઘરે રોકાય છે? હા, ઘરે રોકાય. કેટલી મિનિટ? 5 મિનિટ ઘરે રોકાય. તો 5 મિનિટ અને ઘરે ઘરે રહેવાય. 27માં 5 એડ કરો તો કેટલા થાય? 32. તો 32 મિનિટ સુધી, એટલે કે અહીંયા સીધો ગ્રાફ એક્સ અક્ષને સમાંતર. એટલે 20 અને 40 ની વચ્ચે 30 હોય, આ ટપકું 30નું છે, પ્લસ 32 એટલે આ 32. અહીંયા સુધી ઘરે રહીએ એટલે એક્સ અક્ષને સમાંતર ગ્રાફ. સ્થિર હોય ત્યારે એક્સ અક્ષને સમાંતર ગ્રાફ થાય, સમયને સમાંતર ગ્રાફ થાય, આગળ જતો જ નથી. એટલે આ તમારા માટે ઘર છે અને ઘરે ને ઘરે રહીએ છીએ, આગળ જતો નથી. એટલે કેટલી મિનિટ? 27 + 5 એટલે 32. એટલે આ તમારા માટે 32 મિનિટ. દોસ્તો હવે ઓફિસે જવા 20 મિનિટ લે છે. 32માં 20 ઉમેરો 42 ને 52. 52 મિનિટ જ્યાં આવે 52, એટલે આ કેટલું થયું? 40 અને 60 ની વચ્ચે 50 અને આ 2 52 અહીંયા એપ્રોક્સિમેટ. આ 52 ક્યાં પહોંચી જાય છે 20 મિનિટમાં? ઓફિસ 5 કિલોમીટર દૂર છે, એટલે આ 5 કિલોમીટર. કઈ બાજુ? આ બાજુ, નેગેટિવ. એટલે આ જ્યાં ભેગા થાય બંને ટપકા, આ 52 મિનિટ અને આ જે ઓફિસનું 5 કિલોમીટર, આ 5 છે, 5 કિલોમીટર જ્યાં ભેગા થાય ત્યાં એક તમારે ટપકું કરવાનું. કોન્સ્ટન્ટ સ્પીડ છે એટલે તમારા માટે એ ગ્રાફ સુરેખ થશે. ચાલો, ઓફિસે જવા માટે 20 મિનિટ લે. ઓફિસે પાછું આમ તો રોકાય, ઓફિસે પણ રોકાય, પણ આપણે વચ્ચે આપ્યું નથી. ચલો, ઓફિસથી ઘર આવવા 30 મિનિટ લે. ખરેખર તો ઓફિસે રોકાતો હોય 2-4 કલાક, તો આપણે ઈ ગણતરી કરી લે. ચલો, ઓફિસે એને રોકી દઈએ, 2 કલાક રોકી દઈએ. કેટલી કલાક? 2 કલાક. અથવા તો આ બધું મિનિટમાં લઈએ આપણે, ધ્યાન રાખજો. આ બધું મિનિટમાં, કલાક આપણે ભૂલી જાય, મિનિટમાં છે આ બધું. અને સમય છે મિનિટમાં છે, અને આ જે છે એ કિલોમીટરમાં છે. એ ઓકે. હવે દાખલા તરીકે એ કેટલી મિનિટ ઓફિસે રહે? ચલો, એને 10 મિનિટનું જ ઓફિસે કામ છે અને રોકાય છે. તો 10 મિનિટ રોકાતો હોય તો અહીંયા 10 મિનિટ જે ઓફિસે રોકાય છે, એટલે આ કેટલા મિનિટ આપણે પહોંચ્યા હતા? 52. 52માં 10 મિનિટ ઉમેરો એટલે કેટલું થાય? 62 મિનિટ થાય. તો 62 મિનિટ અહીંયા ક્યાંક આવે? આ 62, 60 પછી 2. તો એ ઓફિસે રોકાય છે દોસ્તો. એટલે આ એની ઓફિસ છે, 5 કિલોમીટર આગળ ઓફિસ છે. રોકાય છે એટલે કે સ્થિર, એટલે ગ્રાફ એક્સ અક્ષને સમાંતર. આટલી વાત ક્લિયર? હવે આ એની ઓફિસ છે, જ્યાં રોકાણો.
અને હવે ઓફિસથી ઘરે આવવા પાછી 30 મિનિટ લે છે. એટલે 62માં તમે 30 ઉમેરો એટલે કેટલું થશે? 62 એટલે 30 ઉમેર એટલે 72, 82 અને 92 થશે. એટલે હજી પણ આગળ આપણે એને ગ્રાફને લંબાવીએ એટલે 82, 60, 80 અને આ 100 અને અહીંયા 90 હોય ને. એટલે આ તમારા માટે 92. 62માં 30 મિનિટ ઉમેરો તો કેટલું થશે? 30 મિનિટ ઉમેરો એટલે 72, 82, 92 એટલે 92 મિનિટ જ્યાં આવે ત્યાં હવે સ્પીડથી ગતિ કરે છે અને ક્યાં જાય છે? ઘર ઉપર ઘરે જાય છે. તો ઘરે જ્યારે જાય ત્યારે કોન્સ્ટન્ટ સ્પીડ છે એટલે આ એનું ઘર છે. એટલે સીધે સીધો અહીંયા ઓફિસેથી રોકાય છે અને આ ઘરે પહોંચી જાય છે. આ એનું ઘર છે. આ તમારો ફાઇનલ ગ્રાફ ઓફિસથી પેટ્રોલ પંપ ઘરેથી પેટ્રોલ પંપ ઉપર જાય, પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવે, ત્યાં ઊભો રહીએ, પાછો ઘરે જાય, પાછો ઘરે ઊભો રહીએ, પછી ઓફિસ જાય, ઓફિસે ઊભો રહીએ ને પાછો ઘરે પહોંચે. આ પ્રકારનો ગ્રાફ તમારો ક્લિયર. તો ગ્રાફમાં દોસ્તો ગ્રાફને રીડિંગ કરવું બહુ સહેલું છે. ખાલી તમે જોતા જાઓ કે તમે સીધા રસ્તા ઉપરની ગતિ હોય તો તમે કઈ દિશામાં જાઓ છો. દિશા સૂચન બહુ જરૂરી છે. આ ઘર છે તો આ બાજુ મેં પેટ્રોલ પંપ ધાર્યું તો આ બાજુ મારે ઓફિસ લેવી પડે. હા, તમને એમ કીધું કે રસ્તામાં ઓફિસને જતા રસ્તામાં પેટ્રોલ પંપ આવે તો પેટ્રોલ પંપે આ બાજુ ને ઓફિસે આ બાજુ છે. તો તમે એક જ દિશાનો ગ્રાફ દોરો તો ચાલે, બાકી બે દિશાનો દોરવો પડે. હવે તમને એમ કે એવરેજ સ્પીડ જુદા જુદા સમયે સરેરાશ વેગ શોધો. સરેરાશ વેગ શોધો. તો સરેરાશ વેગ એટલે શું? સ્થાનાંતર છેદ સમયગાળો. બધા લેવાની જરૂર નથી. દાખલા તરીકે તમને એમ કીધું કે ભાઈ ઘરેથી લઈ અને એ પેટ્રોલ પંપ સુધી પહોંચે છે ત્યાં સુધીનો સરેરાશ વેગ કેટલો? આ પેટ્રોલ પંપ, આ ઘર, સરેરાશ વેગ કેટલો? અંતિમ સ્થાન એનું કેટલું? 3 કિલોમીટર. રેડી? પ્રારંભિક સ્થાન એનું કેટલું? 0. તો સ્થાનાંતર કેટલું થાય? અંતિમ સ્થાન 3 - 0. અને સમયગાળો કેટલો લે છે દોસ્તો? પહેલી મિનિટ કેટલી લે છે ઓફિસ જવા માટે પેટ્રોલ પંપે? 10 મિનિટ. તો સમય કેટલો? 10 - 0 એટલે કેટલો? 10. 3/10. તો આ યુનિટ તમારો શેમાં આવશે? કિલોમીટર પર મિનિટ. કારણ કે સમય મિનિટમાં લીધો, આ આપણે કિલોમીટરમાં લીધું. તો તમારા માટે આ એકમ જે પણ જવાબ આવ્યો 3/10 એટલે કેટલું થશે? 0.3 કિલોમીટર પર મિનિટ. આટલો એનો સરેરાશ વેગ હોય. સ્થાનાંતર છેદ સમય. આટલી વાત ક્લિયર થઈ ગઈ. હવે તમને એમ કે ઘરેથી પાછો ઘરે આવે, પેટ્રોલ પંપે જાય ને પાછો ઘરે આવે ત્યાં સુધીમાં સરેરાશ વેગ કેટલો? તો 0. દોસ્તો ઘરે પાછા આવી ગયો તો સ્થાનાંતર તમારું કેટલું થાય? અંતિમ સ્થાન તમારું ઘર, પ્રારંભિક સ્થાન એ ઘર, ક્યાં રસ્તે ગયો ને યાર ક્યાં લેવા દેવા નથી. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એટલે અંતિમ સ્થાન તમારું x માઇનસ પ્રારંભિક સ્થાન એ x, તો x - x એટલે 0. સ્થાનાંતર 0. તો આ સમય ભલે ને ગમે એટલો લીધો હોય, સ્થાનાંતર 0 થઈ ગયો એટલે સરેરાશ વેગ પણ કેવો થઈ જશે? 0 થઈ જશે. હા, ઝડપ પૂછે તો બદલાય. કારણ કે જવા માટે જેટલો સમય લીધો એટલો, પછી ઊભો રહ્યો એ સમય, ટોટલ સમય કેટલો થયો? તમે જો 10 મિનિટ જવાની, 2 મિનિટ પેટ્રોલ પંપે રોકાણો અને 15 મિનિટમાં ઘરે પાછો આવ્યો. એટલે 15, 10, 25 ને 2 27 મિનિટ એ ઘરે આવ્યો. જો અહીં લખ્યું 27. તો ટોટલ સમય કેટલો? 27. એ છેદમાં આવે. અંતર કેટલું કાપ્યું તમે જો? જવાના 3 કિલોમીટર, પછી રોકાણો એટલે તો તે એ જ લોકેશન ઉપર છે ને, પછી આવવાના 3 કિલોમીટર એટલે કેટલું થયું? 6. તો એમાં 3 - 3 નથી કરવાનો. ઝડપની અંદર કુલ અંતર જ લેવાનું હોય. તો કુલ અંતર ધન લે કે ઋણ લે, જે ડિસ્ટન્સ કાપે છે એ પ્લસ કરતું જવાનું. જવાના 3 અને આવવાના 3 એટલે ટોટલ કેટલા થયા? 6 કિલોમીટર. તો ઝડપ તમને પૂછે તો 6/27 કિલોમીટર પર મિનિટ. આ તમારા માટે ઘરેથી પાછો ઘરે આવે ત્યાં સુધીની આ તમારી ઝડપ થઈ 6/27 કિલોમીટર પર અવર.
પણ સરેરાશ વેગ તમારો 0 એટલા માટે થશે દોસ્તો, કારણ કે તમે ઘરે આવી ગયા એટલે તમારું સ્થાનાંતર શું થઈ ગયું? શૂન્ય. તો આ રીતના પ્રશ્નો તમને પૂછાય, MCQ પૂછાય તો તમે ગ્રાફ તમારી રીતે દોરી પણ શકો અને તમે એનું કેલ્ક્યુલેશન પણ કરી શકો અને કોઈ પણ સમયગાળામાં તમે એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી તમે મેળવી શકો. દોસ્તો પ્રેક્ટિસ કરજો, તમને ગ્રાફ દોરતા પણ આવડશે. ગ્રાફ ઉપરથી પ્રશ્નો પૂછે તો તમને પ્રશ્નો પણ આવડશે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની છે અને આગળ વધવાનું છે, જરાય ચિંતા કરવાની નથી. ધીમે ધીમે તમે જેમ હેબિટેટ થશો એમ તમને આવડતું જશે. આજે અહીં સુધી રાખશું, નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોશું.